નમસ્કાર. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. રેખા મેડમના હાથમાં આપ તિરંગો જોઈ રહ્યા છો. દેશની આન બાન અને શાન સમાન આ તિરંગો એ આપણા સૌ માટે સ્વાભિમાનનું પ્રતીક છે. આજે 2 ઓગસ્ટ એટલે આની જેણે રચના કરી પિંગલી વેંકૈયા કે જેઓ આંધ્રપ્રદેશમાં 1876ની 2 ઓગસ્ટે જેનો જન્મ થયો હતો. આ પિંગલી વેંકૈયાએ સૌથી પહેલા આ રાષ્ટ્રધ્વજની કલ્પના કરીને દુનિયાના કેટલાય દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કરીને આપણા રાષ્ટ્રનો આ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન આ પિંગલી વેંકૈયાએ સૌ પ્રથમ કરી હતી. 1931માં કોંગ્રેસે એને સ્વીકારવાનો ઠરાવ પસાર કર્યો હતો. તમે જોઈ શકો છો કે આ 3 રંગ, પ્રથમ રંગ કેસરીયો કે જે શૌર્ય અને ત્યાગનું પ્રતીક છે, વચ્ચેનો જે સફેદ કલર છે એ શાંતિનું પ્રતીક છે, અને જે નીચેનો લીલો કલર છે એ સમૃદ્ધિનું પ્રતીક છે. વચમાં જે ચક્ર છે અશોક ચક્ર એ વિવિધતામાં એકતાનું પ્રતીક છે. આ પિંગલી વેંકૈયા એ સ્વાતંત્ર્ય સેનાની હતા. પ્રથમ પોતાનો અભ્યાસ પૂરો કરીને અંગ્રેજોની આર્મીમાં જોડાયા. ત્યાર પછી ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને બધું છોડીને સ્વાતંત્ર્ય સેનાની તરીકે દેશની આઝાદી માટે કામે લાગી ગયા. આ એવી એક વ્યક્તિ છે, એવી એક વિભૂતિ છે કે જે સાવ ગરીબીમાં જ્યારે એનો અંત આવ્યો, એટલે કે એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા. આવડી મોટી વિભૂતિ એક સામાન્ય જીવન જીવી ગઈ અને આપણા સૌ માટે આપણા સ્વાભિમાનના પ્રતીક એવા આ રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરનાર આ પિંગલી વેંકૈયાને એમની જન્મ જયંતિએ આપણે યાદ કરીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ, એને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ. ભારત માતા કી જય. ધન્યવાદ.